ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા દંડવત યાત્રા કરવામાં આવી શરૂ। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરવામાં આવી શરૂ। તો સંગઠનના અધ્યક્ષ લાલજી ભગત દ્વારા શરૂ કરવામાં આવી છે યાત્રા। વાલ્મીકી સમાજની પડતર માંગણીઓને લઈને કરવામાં આવ્યું આંદોલન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દંડવત યાત્રા કરી આપવામાં આવશે વેદનાપત્ર। તો આજથી શરૂ કરાયેલ દંડવત યાત્રા 1 વર્ષ સુધી ચાલશે। ગુજરાતની કચેરીઓમાં કામ કરતા સફાઈ કામદારોને કાયમી કરવાની મુખ્ય માંગ। ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નોને લઈ આજે હું માલપુરથી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને વેદના આપવા જઈ રહ્યો છું। આ મારી વેદના છે કે વર્ષોથી જે કામ કરતા સફાઈ કામદારોને નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયતો, સરકારી કચેરીઓમાં એજન્સી દ્વારા અને ત્યાં નગરપાલિકા દ્વારા જે અન્યાય થઈ રહ્યો છે એ સફાઈ કામદારોને ન્યાય મળે। અમારી જે 2 જગ્યાઓ હતી જિલ્લા દીઠ એ બંધ કરવામાં આવી છે। અમોને અનામતનો પણ લાભ આપવામાં નથી આવ્યો। આ પ્રશ્નોને લઈ હું માલપુરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને હું 1 વર્ષ માટે આ યાત્રા કરી રહ્યો છું। તો ગુજરાતના ધર્મપ્રેમી સજ્જનોને અને ગુજરાતના તમામ પત્રકારશ્રીઓને મારી વિનંતી છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો અને અમારા ગરીબ, પીડિત અને અતિ પછાત વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને ન્યાય મળે એવી વિનંતી કરું છું। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।